નમો બુદ્ધાય જય ભીમ. હમણાં આ જે વિડીયો જોયો ને, ઓલી હુકલ પીછોળી જેવો તલવાર લઈને આવતો હતો, એક લાફો મેળવે ને સાલાને ચાર ભદોડી ફરી અને ધૂળ છાંટતો થઈ જાય. આ વિડીયો પાટણ તાલુકા જિલ્લાનું ચદરુમણા ગામ છે ને ત્યાંનો છે. ત્યાં આપણા દલિત સમાજનો એક છોકરો કોકની બેન માથે ચડી ગયો, એટલે સોરી ઘોડી માથે ચડી ગયો, વરઘોડે હતો ને. એટલે હવે આને કોને ખબર, બેન બેન થતી હોય એટલે ત્યાં ડખો થયો ને આ લુખી તીડી હમણાં કહું એવી નો તલવાર લઈને નીકળ્યો. આનો લોટ બાંધી દેવાય, અને બહુ મરાય. એના બાપનું જાણે આ બધું હાલતું હોય, આ દેશ એનો બાપ રાજા હોય ચલાવતો હોય એવી રીતે એ પગમાં સંપલ છે. આ હરામ પાણી નાવને મરાય. આપણે જાનમાં કેટલા જણા હોય, એટલે એને બધાને એમ એ તમારી બેન થાય છે ઘોડી. જ્યારે હોય ત્યારે અમારો કોઈક છોકરો માથે ચડે અને તમને બહુ તકલીફ પડે. વાંધો ક્યાં છે? કાં તમે લખી દો કે હા ભાઈ આ મારી મા બેન થાય છે, તમારે અમારી મા બેન માં ન ચડવું, એટલે એમ ચડતા બેન થઈ જાય. ઘોડી માથે અમે ચડી, રૂપિયા અમે દેઈ, ડીજે અમે લઈ આવી, વગાડવું અમારે, નાચવું અમારે, તો તમારી ક્યાં બળે છે? હજી 2 ટુકડા છે, મૂકું છું. એક સામાજિક કાર્યકરે પણ આ બાબતે જે ચર્ચા કરી છે એને પણ આ વિડીયોમાં મૂકું છું, અને સાંભળજો. કેમ કે એના જ કાંતિલાલ પરમાર કરીને છે, એના ફેસબુક ઉપરથી જ મને આ વિડીયો મળ્યો છે અત્યારે. એટલે કહેવાનું એ છે કે આ હજી મને તો ઈવડે આપણો મગજમાંથી જાત જ નથી. અને એક ફડી હોય ને, મેં હમણાં કીધું એમ, ચાર ભદોડી ફરી અને હેઠો પડીથી ધૂળી છાંટતો થઈ જાય. આવાને મારો બહુ માર ખાધી અને બહુ સહન કરી લીધું સદીઓથી. અને પોતાની રક્ષા માટે કોઈ માથે હાથ ઉપાડો ને, તેમાં કાંઈ કોઈ હાથીની સીવી નથી લેતો, બરાબર? એટલે પ્રોટેક્શન માટે લડી લેવાય. પણ હવે મારે એને કહેવાનું છે, એ લુખી હમણાં કહું એવીનો હાથમાં તલવાર લઈને, એટલે સડી પકડવાની તેવડ નથી, તું તલવાર લઈને નીકળે. કોના પેટનો લીધો છે એ પેલા પૂછ, માન પૂછી લેવાય. અને હજી એકવાર કહું છું કે જો તમારી માં કે બેન થતી હોય ને, તો બાપા લેખિતમાં આપી દો, કા વિડીયો બનાવી લે કે હા ભાઈ મારી બેન થાય છે, એટલે તમારી બેનમાં ચડતા તમારા છોકરા બેન થઈ જાય, બરાબર? આ જો, અને તંત્રને વિનંતી કરું છું કે આમાં જે બનાવ બન્યો છે ને, એમાં કાંઈ કાચું કાપ્યા વગર આ નાલાયકના પેટનાઓને ખાતી વિધિ કરી અને જેલ હવાલે કરજો. નકર પછી હવે અમારે પાટણ સુધી ધક્કા થાય. પ્રોટેક્શન લેવાનું, આ લોકોને ખબર નહીં પડતી. પ્રોટેક્શન લેવી પડે. પાટણ તાલુકાનું ચંદ્રુમાણા ગામે ચાવડા ગણપતભાઈ કલાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રુમાણા ગામના ઠાકોર સમાજ દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો
દ્વારા કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે. તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે, કારણ કે આઝાદીના 76 વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે, કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે. જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો. તો આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે. નરેન્દ્ર પરમાર, સામાજિક કાર્યકર, પાટણ.